રૂમમાંથી ખાલી બહાર નીકળતા પહેલા ચૂપ થઈ જા. ચાલો ભાઈ સાંભળી લો ભાઈ. સાંભળી લો. બોલ છે જલ્દી બોલ. आज का दिन सुबह अरे गुजराती में बोलो. आज सवार में उठा શું મુલાકાત આપના બેના લીધા આજે સવારે અમે ઉઠા તો મુલ્લા ગેલેડી માં ગયો તો બહાર થી ચાલવા નીકળેલા તો મુલ્લાને કીધું આવો નીચે એમ. મુલ્લા કે આવીએ છે. પછી તમારે નીચે ગયા ચાલવા તો તે શમશાન પર ભૂલથી મુલ્લા કે ઉભા થઈ ગયા ને તમે ઉભા રહ્યા તો તઈ ભાઈ લોકો ઈશારા કરાય શમશાન છે પાછળ જાઓ. પછી નીચે ચાલવા ગયા તો ભાઈ રીલો બનાવતેલા આ લોકો તમે ગયા ફોટા પાડા લાડો ભાઈ બોલે હજી હમણાં જા પડો સવારનું જે જોડે પછી તઈથી આવા બધા બે ત્રણ જણા અમારે એકદમ સાહસ કરો ધાર ચરવામાં. પછી ગાયો ઉઠેલી એ બધી ગાય ચરી ગઈ. પછી ઉપર આવા બધા રૂમમાં ગયા. પછી થોડા મેં નમાજ પડી ભગતના રૂમમાં ગયો. ભગતે એક ફિટનેસ કરી પછી ગાડી પર બેઠા પાછો આગળ આજે લલકારો આજે બધા આગળ લલકારો આગળ ગયો કે ના તું મારા પર ના બેઠે એમ એના વિચાર ના હટાવો. પછી કોઈ બેઠા રંગી રંગી ના પાછળ પછી અમે ઉપર ગયા. તમારે તઈ લાસ્ટ ધાબા હતું ઉપર ચિત્કુલ પર લાસ્ટ વિલેજ લાસ્ટ ધાબા લાસ્ટ પોસ્ટ ઓફિસ મોટા પડાવા લાસ્ટ બોર્ડર ઇન્ડિયા અને ચાઇના ની તઈ બોર્ડર છે. પછી અમે તઈથી પાછા નીચે આવ્યા. પછી ઘણી બધી હરિયાળી જોઈ. પછી ગુજરાતના ગ્રુપ મળ્યા. પછી અમારો દોસ્ત કહીએ કે ઠાણે ના હતા પછી અમે નીચે આવા. जीरो का ही वो आज 27 बोतल का ना है आपने 19 ना 4 અમે નીચે આવા. પછી તઈથી ઉપર ગયા. પછી લગે જગે પર હોટલ પરથી મૂકો ગાડીમાં. પછી બેઠા એવા વિચાર છે ને કોઈ બેઠાડો તૈયાર નહોતું એમાં પછી કોઈ બેઠાડો नहीं लेके गया ઘોડાએ બેઠાડો અમે નીકળ્યા. પછી આવા તો તઈ બાજુ સ્પીટી વેલીનો અમારે પોસ્ટર આપીને ફોટા પડાવવા ગ્રુપ ફોટો બધાનો પાડો. પછી તઈથી પાછા બેઠા કોઈ કે વરસાદ પડશે રેનકોટ પહેરા કોઈ ના પહેરા. હોટલમાં બપોરનું જમા તઈ બાજુ જમા તઈ બાજુ બધી બહુ મસ્તી કરી. આજે બધા પોતપોતા પૈસા જે લખાવેલા આપા. પછી આજે અમારા દોસ્ત તરફથી જમાડું હતું ઓછું જમાડું હતું દિલથી જમાડું. 4500 નું બિલ થયું. 1500 રૂપિયા બચા. એ પછી તમારે કાલો વાળાને આપી દીધા. એ ભાઈ બિચારા ચેરીને બધું ખવડાવું. પછી તઈથી નીકળ્યા ને બપોરે અમે પાછા થઈ ગયા કે રેનકોટ પહેરો. પછી તઈથી પાછા ડાયરેક્ટ ચાલા તો પાછું એક પેલું શું આવું પેટ્રોલ પંપ પેલું ખાબ સંગમ એમાં બી બહુ હરિયાળી હતી. બધા ફોટા પાડા નીચે બેસી જમીન પર કોઈ સુઈ ગયા ને એલું કરું પેલું કરું. આઈ લવ બ્રો હવા તો એટલી હતી કે માથા પરથી હેલ્મેટ પી આમ ઉડી જાય એવી હવા હતી. એમાં હરિયાળી માં બધા ઉઠાવ ઉડતેલા. પછી નીકળ્યા પાછા બધા બેઠા. પછી તઈથી નીકળ્યા તો પછી આગળ ઉપર ચડા. પછી એમાં તમારે પાછું બધું લફરું થયું. કોઈ બાઈક ઠોકાઈ એમાં પછી અમારો દોસ્ત કૂદી ગયો. એક જણાને બચાવવા માટે એને એમ કે અમારો દોસ્ત પડો છે પણ એ નહોતો પડો ને તમારે એક અમારો દોસ્તને બિચારાને વધારે વાગી ગયો એના લીધે.
આ ડબ્બા ખોતરાઓ. ને પછી તમારે આ હાસિમ કહીએ કે એ ખાલી નાટક કરે છે એમ કે. એની વાકુડી કે ને એ ખાલી નાટક જ કરે છે. પછી અમારી બાજુ આવા અહીં રૂમ પર આવા હોટલમાં આવા હોટલ બેચી છે. પછી અહીં બી આવા પાછો બીજો મોટો ઝઘડો થયો. એ રૂમનો બી પાછો હાસિમે જ ઝઘડો કરાવો. એટલે આજે માણસે બહુ ઝઘડો કરાવે બધાને. ને પછી આવીને એ પછી પાછો ઝઘડો કરાવે. પછી અમારા રૂમમાં પાછી બધી મહેફિલ જામી. એમાં પછી એકબીજાનું બધું ખેંચાખેંચ થઈ. હા, મુલ્લાએ બધું કીધું કે હવે જો પેલા 3 જણા અલગ નહીં થાય તો મેં ઉઠવી પડી છે. પછી એને પૂછ્યું કોણ 3 જણા? તો કે રંગી, હસનૈન અને આદુ. એ 3 જણા અલગ નહીં થાય તો ભાઈ આજે તમારે મત બોલે મેં ઉઠી પડ્યું. ઘણી પેલા અમારું કહેતો ને કે આ ઇદ્રીસોને ઢાબી અલગ નહીં થતા. મેં સાંભળ્યું એટલે તો કહું છું. મેં સાંભળીને આવું ભાઈ કે ઇદ્રીસોને ઢાબી અલગ નહીં થતા ને પેલા તંગી અલગ નહીં થતા. મારા સામે બોલો ટેરી યાર, મારા બાજુના રૂમમાં ઝઘડો થતો હું નાના. મેં કહું છું તમે બોલો. આજ બોલો, ભગત જ બોલો. નહીં બોલો, ટેરી બોલો. કે આ 3-4 જણા અલગ નહીં થતા ને મેં બસ પછી ભાઈ પછી અમે રૂમમાં બધું બહુ ધમાલ કરી, ખુશીથી બધું પછી જમવા આવ્યા. 2-3 બીમાર છે તમારી આ સાંભળીને ખુશ થઈ ગયા હોય તો એમને શું થઈ જાય. હવે કાલે કાજા. હવે કાલે કાજા, તાબો ને કાજા. ચલો ઉઠો. ભાઈ આડું